આપણું ગુજરાત એમ તો ઘણી બધી વસ્તુ માટે પ્રખ્યાત છે, પણ આપણું ગુજરાત ખાણીપીણી માટે બી બહુ જ ફેમસ છે. બહુ બધી વાનગીઓમાંથી એક છે સુખડી, જે મને બહુ જ ગમે છે. તો ચલો આજે સુખડી બનાવવાની રીત જોઈએ. તો સુખડી બનાવવા માટે 3 વસ્તુ જોઈએ: ગોળ, ઘી અને ઘઉંનો લોટ. આપણે પહેલાં એક મોટા વાસણમાં ઘી લઈ લેવાનું છે અને એને સરસ એવું પીગળવા દેવાનું છે. અહીં એક મોટી વાટકી લીધી હતી, એના અંદર ફૂલ ઘી નહીં ભરવાનું, થોડું બાકી રાખવાનું અને એટલું જ આપણે ગોળ લેવાનો છે. તો પહેલાં ઘી મસ્ત પીગળી જાય એટલે પછી એમાં લોટ ઉમેરીશું અને સરસ એવું શેકાવા દેશું. અને શેકાઈ જશે ને એટલે તમને સરસ એવી ખુશ્બુ આવશે એટલે તમને ખબર પડી જાય. અને લોટ એકદમ ધીમા તાપે શેકવાનો છે આપણે, શાંતિ. તો ટાઈમ લાગશે પણ હા, રિઝલ્ટ બહુ મસ્ત આવશે. તો થોડી ધીરજ ધરવી. પછી એકવાર લોટ શેકાઈ જશે એટલે જેમ કે મેં કીધું એમ મસ્ત ખુશ્બુ આવશે અને કલર બી થોડો ડાર્ક થશે. પછી એમાં કાપેલો ગોળ ઉમેરો અને મસ્ત એવું થવા દો, મિક્સ કરી દો. પછી એ થઈ જશે એટલે તમારે એક થાળીમાં ઘી ચોપડીને એમાં બધું મિશ્રણ ઉમેરી દેવાનું છે. અને ત્યારે જ ગરમ હોય ત્યારે જ કાપા પાડી દેજો એટલે સરસ એમ શેપ આવી જશે. અને પછી 15 થી 20 મિનિટ સેટ થવા દેવાનું અને એટલે સરસ એવી આપણી સુખડી બની જશે. અને મને ટેસ્ટમાં તો બહુ જ ગમી હતી. તો મિત્રો કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.